નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 7 જૂન 2024 અને વાર છે મિત્રો આજે શુક્રવાર. જીરુના ભાવ કેવા રહી શકે છે, સાથે સાથે જીરુ બજાર કેવી છે, ઉપરાંત વાયદા બજારમાં શું માહિતી છે અને જીરુનું વાવેતરને લઈને કેવું ઉત્પાદન છે, સંપૂર્ણ માહિતી મેળવવાના છે. વિડીયોમાં અંત સુધી બની રહેજો. ચેનલમાં ન હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઉપરાંત વિડીયો પસંદ આવે તો ખાસ એક વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે લાઇક કરવામાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી. અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે. સૌપ્રથમ ખેડૂત મિત્રો, જીરુના ભાવની વાત કરીએ તો જીરુના ભાવમાં એક પખવાડવાથી સતત અને સતત ઘટી રહ્યા છે અને જે ભાવ 6,000 હતા અને 6,500ની સપાટી પર આવી ગયા હતા. અને ઘણા ખરા તેવું નિષ્ણાંતો છે જેમનું માનવું હતું કે 7,000ના ભાવ અડી જશે, પરંતુ નિકાસ જેવી ખરીદી બાંગ્લાદેશમાં અને થોડા અન્ય નિકાસમાં નિકાસ કામ ચાલુ હતા અને સટ્ટાળિયા બળના કારણે ભાવ ઘટીને અત્યારે 4,000થી 5,000 પાછા આવી ગયેલા છે. એટલે જે મિત્રોનો પ્રશ્ન હતો કે કેમ જીરુના ભાવ ઘટી રહ્યા છે, એમના માટે આ જવાબ છે. હવે ખેડૂત મિત્રો, તમને વાયદા બજારની એક માહિતી આપવી છે મારે. આપણે ગઈકાલે કહ્યું હતું કે MCX વાયદો 30,000ને ક્રોસ કરી જવાનો છે અને આજે પણ મિત્રો એ જ યુઝ્યુઅલ કરી ગયેલો છે. કરંટ પ્રાઇસની વાત કરીએ તો 29,605 રૂપિયા જોવા મળી રહી છે, જેમાં 465 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. અને ચેન્જીસની વાત કરીએ ખેડૂત મિત્રો તો સારો એવો ચેન્જીસ એટલે કે 1.60% પ્લસ ચેન્જીસ છે. એટલે આજે પણ સુધારો જોવા મળવાની સંભાવના છે. બીજી વાત એ ખેડૂત મિત્રો કરવાની છે કે જ્યારે ઓપન પ્રાઇસ છે તે 29,490 છે, હાઈ છે તે 30,000 છે અને જે એનો લો છે તે 29,965નો છે. એટલે એઝ યુઝ્યુઅલ વાત કરીએ તો સારી એવી તેજી જોવા મળી રહી છે જીરુ વાયદા બજારમાં. એટલે ભાવમાં પણ સુધારો જોવા મળશે. અને બીજી તરફ વાત કરીએ તો અત્યારે સૌથી ઊંચા ભાવની વાત ખેડૂત મિત્રો કરીએ તો 6,200 સુધી ઊંચાની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે. અને ત્યારબાદ 1થી 2 સેન્ટરો છે જ્યાં જીરુના ભાવ 6,000 અને બાકી બધા સેન્ટરોમાં 5,000થી 5,500 અને અમુક સેન્ટરોમાં 4,000. તો મિત્રો આજની જીરુ બજાર વિડીયો પસંદ આવે તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.